હારૂન રશીદ કેવડો મોટો બાદશાહ, આસમાનની અંદર વાદળ જાય ને તો ઈ વાદળને એમ કે વાદળ તું જા અને જઈને જ્યાં વરસવું હોય ત્યાં વરસ, પણ તારા પાણી વરસાવા પછી જમીનની અંદર જે ફસલ થશે ને, જે અનાજ ઉગશે ને, ઈ અનાજનો ટેક્સ મારા ખજાનામાં જમા થશે. એવડી મોટી સલ્તનતનો બાદશાહ હતો હારૂન રશીદ. વિચાર કરો, આવડી મોટી સલ્તનત, અને એની ઘરવાળી છે જેનું નામ છે ઝુબૈદા ખાતુન. ઝુબૈદા ખાતુન ને હારૂન રશીદ જેટલા પૈસા આપે ને તો ઝુબૈદા શું કરે, માર્કેટમાંથી બજારમાંથી ઈ સમયમાં ઓરતો વેચાય તો છોકરી વેચાતી ખરીદે અને એના માટે મદ્રસો બનાવ્યો તો મદ્રસામાં મોકલે અને છોકરીને હાફિઝા બનાવે કુરાનની. અને ઝુબૈદા ખાતુન પોતે મહેલમાં બેઠી હોય અને હાફિઝાઓ ગોઠવાયેલી હોય. ઝુબૈદા ખાતુન એમ કહે કે એ હાફિઝાઓ, મેં તમને વેચાતી એટલે નથી લેતી કે તમે મારી સેવા કરો, મારા પગ દબાવો અને મારી નોકરી ચાકરી કરો. હું ધારું તો તમારી સાથે નોકરી ચાકરી કરાવી શકું છું, કેમ કે તમને વેચાતી લીધી છે. પણ મેં તમને એટલે વેચાતી લીધી છે કે હું જ્યાંથી પણ પસાર થાઉં ને, મને કુરાનની આયતો પડીને સંભળાવો. મારા મહેલમાં 1 મિનિટ માટે પણ કુરાનની તિલાવત બંધ રહીએ ઈ ઝુબૈદાને મંજૂર નથી. આજે તારા મારા હાથમાં મોબાઈલ આવી ગયું, આપણે યાસીન શરીફ સાંભળી શકીએ છીએ, કુરાન શરીફ સાંભળી શકીએ છીએ, પણ નહીં, બધો સમય જેઠાલાલમાં બરબાદ કર્યો. અરે ઈ સમયના માણસો અગર 24 કલાક કુરાન નહોતા સાંભળી શકતા તો આટલો ખર્ચો કરીને ઇંતજામ કરતા હતા. અને આજે આટલું સરળ છે તો કુરાન પસંદ નથી. અને સાહેબો, જો કુરાનની તિલાવત તમને પસંદ ના હોય ને તો બરબાદી માટે તૈયાર થઈ જાઓ, પછી તમને કોઈ ના બચાવી શકે. અગર તમારી બકા છે તો કુરાન મજીદની તિલાવતમાં છે, કુરાન મજીદની દીધેલી તાલીમમાં છે. સાહેબો, અલ્લાહ તમને બધાઈને મક્કા મદીના શરીફની ઝિયારત નસીબ કરે. ઈ સમયમાં બગદાદ થી કોઈ વ્યક્તિ અગર મક્કા મદીના શરીફ જવા માંગે ને તો રસ્તામાં સૌથી મોટી તકલીફ પડતી હતી. શું? પાણી ન મળે તો મુસાફિર પોતાનું જીવન મુસીબતમાં મહેસૂસ કરે અને ઇંતકાલ થઈ જાય એનું સફરમાં. ઝુબૈદા ખાતુન અલ્લાહની એવી નેક બંદી, હારૂન રશીદ ખલીફા બાદશાહની ઘરવાળી, અને ઈ વખત વિચાર કરે છે કે હાજીઓ માટે મારે આખા રસ્તે ક્યાંથી બગદાદ થી લઈ અને મક્કા શરીફ સુધી મારે નહેર ખોદાવી છે, અને નહેરમાં 24 કલાક પાણી રહે અને ઈ પાણી હાજી પીવે ને તો એની જાન બચી જાય અને એનો સફર આસાન થઈ જાય. બગદાદ થી મક્કા શરીફ સુધી એવડી મોટી નહેર ઝુબૈદા ખાતુને ખોદાવી. સાહેબો, દુનિયાની સૌથી મોટી નહેરોની અંદર એને આજે પણ શુમાર કરવામાં આવે છે. એવડી મોટી નહેર બગદાદ થી મક્કા શરીફ સુધી જાય અને એની અંદર પાણી છોડવામાં આવ્યું. સાહેબો, ઈ નહેરનો જ્યારે ખર્ચો લઈને, ખર્ચો છે ને, ઈ મંત્રીએ આવીને બયાન કર્યું કે ઝુબૈદા, આટલો ખર્ચો થયો છે, બાદશાહના ખજાના ખાલી થઈ ગયા છે, પૈસા બધા ખતમ થઈ ગયા છે, અને ખર્ચાની આ ખર્ચાની ફાઇલ છે, આ ખર્ચાનો ચોપડો છે, આ ખર્ચો થયો છે. ઝુબૈદા ખાતુને ખર્ચાનો ચોપડો લીધો અને નહેરની અંદર ફેંકી દીધું અને આસમાન તરફ જોઈને કીધું, મોલા, મેં તારી રાહમાં ખર્ચો કરેલો છે ને એનું હિસાબ જોયું નથી. બસ તારાથી એક અપીલ છે કે કયામતના દિવસ તું પણ મારો હિસાબ ન જોતો મને એમને એમ બક્ષીને માફ કરી દે છે. સાહેબો, અલ્લાહની હુઝુર એટલી આસ. પણ ઝુબૈદા ખાતુનની નેક સહેલી જ્યારે ઝુબૈદા ખાતુનને ઇંતકાલ પછી ખ્વાબમાં પૂછે છે તો એ નેક સહેલીને હંમેશા ઈ તલબ રહી હતી ઝુબૈદા ખાતુનના ઇંતકાલ બાદ કે ઝુબૈદા સાથે શું થયું, ઝુબૈદા સાથે શું થયું. જ્યારે ઝુબૈદા ખાતુન ઇંતકાલ કરી ગયા તો ખ્વાબની અંદર એમની સહેલીએ જોયું અને પૂછ્યું કે એ ઝુબૈદા, શું થયું તારી સાથે મામલો?
તો ઝુબેદાએ કીધું કે અલ્લાહ પાક બહુ કરીમ છે, મેં જેટલા નેક કામ કર્યા હતા, જેટલા સારા કામ કર્યા હતા, એ સારા કામનું અલ્લાહ પાકે કીધું કે એ ઝુબેદા એનો અજર અને એનો સવાબ હું તને કયામતના દિવસ આપીશ. ઝુબેદા આજે તું કબ્રમાં આવી છો, મને એક વાત તો કે. કીધું મોલા હુકમ, શું વાત છે? કીધું ઝુબેદા એક દિવસ તો દસ્તરખાન ઉપર બેઠી હતી અને નિવાલો મોઢામાં લીધો અને તે નિવાલાને મોઢામાં નાખ્યો નહીં, પાછી થાળીમાં મૂકી દીધું અને ખામોશ બેસી ગઈ હતી. એનું શું કારણ હતું? ખાવાનું કેમ રોકી દીધું? ઝુબેદાએ કીધું કે મોલા, ઈ સમયે તારા ઘરમાં મસ્જિદમાં અઝાન થતી હતી અને મારા માથા ઉપર દુપટ્ટો થોડોક સરકી ગયો હતો અને હું ખાવા લાગી ને તો મારા કાનમાં અઝાનનો અવાજ આવ્યો. મેં નિવાલો મૂકી અને દુપટ્ટો સીધો કર્યો છે, એટલે કે તારા નામની ખાतिर, તારા નામની અદબની ખાतिर મેં દુપટ્ટો સીધો કર્યો છે. અલ્લાહ પાકે કીધું કે એ ઝુબેદા, તારી જેટલી નેકીઓ ને જેટલા સારા કામ છે ને એનું અજર તો હું તને કયામતમાં આપીશ. અત્યારે કબ્રની અંદર તારી કબ્રને જન્નત ખાલી એટલે બનાવવામાં આવે છે કે તે અમારા નામની ઇજ્જત કરી છે, અમારા નામની ઇજ્જત કરી છે. સાહેબો,